નવસારી વિજલપુર નગરપાલિકાએ 3 હલકી કક્ષાના રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી. નવસારી શહેરમાં ખખડધજ થયેલા રસ્તાઓને લઈને નવસારી પાલિકા હવે આક્રમક મૂડમાં આવી ગઈ છે. પાલિકાએ જે રસ્તાઓ 3 વર્ષની ગેરંટી પીરિયડમાં તૂટી ગયા હતા તે અંગે સંબંધિત કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભર્યા છે. 3 વર્ષના સમયગાળાના ગેરંટી પીરિયડ માટે બનાવેલા રસ્તાઓ સમય મર્યાદા પહેલાં તૂટી જતા નગરપાલિકાએ 3 મુખ્ય કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી છે. શહેરના 18 જેટલા રસ્તાઓની હાલત દયનીય બનતા નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નવસારી શહેરમાં લગભગ સારો રસ્તો શોધવો મુશ્કેલ બન્યો છે. ચોમાસાની સિઝનથી રસ્તાઓની હાલત અત્યંત ખૂબ જ દયનીય થઈ છે. ગણેશ આગમન વખતે ગણેશ ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે અનેક વખત ફરિયાદો આવવા છતાં પણ પાલિકાએ કોઈ પગલાં ન લેતા અંતે લોકોની ફરિયાદના પગલે કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નોટિસ ઇસ્યુ કરાયેલા કોન્ટ્રાક્ટરોમાં ગાંધી રોડ બિલ્ડર્સ, મહેન્દ્ર પટેલ અને JM શાહનો સમાવેશ થાય છે. આ કોન્ટ્રાક્ટરોને મોકલવામાં આવેલી નોટિસમાં તેમને તરત જ મુશ્કેલી દૂર કરવા અને નાગરિકોની સુવિધા માટે યોગ્ય પગલાં લેવા આદેશ આપ્યો છે. આ રસ્તાઓની હાલતના કારણે શહેરના નાગરિકોમાં અસંતોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે રસ્તાઓની રિપેરિંગની કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ માન્ય રાખવામાં આવશે નહીં.